બધા ખુરશીમાં બેસીશું. પગના પંજા પૂરેપૂરા જમીનને ટચ થાય એ રીતે રાખીશું. પીઠ કમર ગરદન સીધા રાખીશું. હાથની હથેળી ડાબા હાથની હથેળી નીચે, જમણા હાથની હથેળી ઉપર રાખી બેસીશું. પીઠ કમર ગરદન સીધા, આંખો બંધ. 5 ઓમકાર સહના ભવતુ પ્રાર્થના કરીશું. ઓમકાર માટે ઊંડો શ્વાસ. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. शांति शांति शांति. आंखों बंद જ એક બે ઊંડા શ્વાસ. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જેવું બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. જય શ્રી કૃષ્ણ. આજે સ્વાઈસો પણ બેસીને જ કરીશું. ખુરશીમાં બેસીને જ બંને હાથ સાઈડમાં. શ્વાસ ભરીએ ત્યારે નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને મોઢેથી ફૂંક મારીને શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. બરાબર? શરૂ કરીશું.
રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ. આંખો બંધ. એક બે ઊંડા શ્વાસ. ધીરેથી આંખો ખોલીશું. બંને હાથ કોણીમાંથી વાળી મુઠ્ઠી વાળીશું. કોણી અને મુઠ્ઠીને ટચ કરીશું આગળ. બને એટલા હાથને ખોલીશું. કોણીને બને એટલી પાછળ લઈ જવાનો પ્રયત્ન. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથને છાતી તરફ રાખીશું. 4 વખત 1 2 3 4. 4 વખત લઈ ગયા પછી 5 વખત નીચે બંને હાથ પાછળ લઈ જઈશું. બને એટલા પાછળ. બરાબર. શરૂ કરીશું. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથને વારાફરતી ઉપર લઈ જઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ સાઈડમાં લૂઝ છોડી દઈશું. સાઈડમાં એકદમ લૂઝ છોડી દઈશું હાથને. ખભા અપ ડાઉન કરીશું. અપ ડાઉન 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 up down up down up down up down up down up down. રિલેક્સ. બંને ખભાનું રોટેશન. 1 2 3 4 5 6 7 8. Reverse. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. જમણા હાથથી
ડાબા પગના થાઈના મસલ્સને વચ્ચે પકડીશું, ઘૂંટણ અને સાંધાની વચ્ચેના ભાગમાં પકડીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર કાનને ટચ કરી શ્વાસ છોડતા ધીરે ધીરે જમણી સાઈડ ઝૂકીશું. ઉપરનો હાથ કાનને ટચ. વેરી ગુડ. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, રિલેક્સ. હવે ડાબા હાથથી જમણા પગના થાઈના મસલ્સને પકડી જમણો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડતા ડાબી સાઈડ ઝૂકીશું. સાઈડ વાઇઝ ઝૂકીશું, આગળની તરફ નહીં. ધીરેથી પાછા આવીશું. હાથ નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર નમસ્કાર મુદ્રા કરીશું. બંને હાથની નમસ્કાર મુદ્રા. જમણી સાઈડ ઝૂકીશું, બંને હાથ કાનને ટચ. જમણી સાઈડ ઝૂકીશું. પાછા આવીશું. ડાબી સાઈડ, હાથ કોણીમાંથી સીધા. પાછા આવીશું. ફરી એકવાર રાઈટ સાઈડ. પાછા આવી લેફ્ટ સાઈડ. પાછા રાઈટ. પાછા ડાબી બાજુ. પાછા રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. હવે બંને પગ અને હાથ બંને ચાલતા હોય એ રીતે 1 2 3 હાથ પગની મૂવમેન્ટ આપીશું. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30 1 2 3 4 5 6 7 8 9 40 1 2 3 4 5 6 7 8 9 50. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. હવે થોડાક આગળ આવી જઈશું, થોડાક આગળ આવી જઈશું. પીઠ કમર ગરદન સીધા રાખીશું, પાછળ ટેકો દઈને નથી બેસવાનું. હવે બંને પગને અપ કરી ઘૂંટણમાંથી વાળેલા જ અપ કરીએ ત્યારે નીચે પગ ઘૂંટણની નીચે તાળી આપીશું અને હાથ ખભાની લાઈનમાં. બરાબર? શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30. રિલેક્સ. પાછા આવી જઈશું. રિલેક્સ. બંને પગ પૂરેપૂરા જમીનને ટચ. એક બે ઊંડા શ્વાસ. જમણો પગ ઘૂંટણમાંથી વાળી પંજો ખુરશી પર મૂકીશું. બંને હાથથી પગને પકડી રાખીશું ઘૂંટણને. હવે બીજો પગ ઘૂંટણમાંથી સીધો કરીશું, વાળીશું. બરાબર? અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન,
up, down, up, down, up, down, up, down, up, down. હવે એ જ પગને ઘૂંટણમાંથી વાળેલો રાખીશું. જમણો પગ અને ડાબા પગને અપ કરી સાઈડમાં લઈ જઈશું. જેટલો લઈ જવાય એટલો. 1 2 3 ઘૂંટણમાંથી સીધો. 4 5 6 7 8 9 10. રિલેક્સ. ધીરેથી પગ નીચે મૂકીશું. જમણો પગ પણ નીચે મૂકીશું. હવે ડાબો પગ ઘૂંટણમાંથી વાળી પંજો ખુરશી પર, બંને હાથથી ઘૂંટણને પકડી રાખો. જમણા પગને અપ ડાઉન કરીશું. અપ ડાઉન, 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 અપ ડાઉન. હવે એક પગને પકડી રાખી જમણા પગને ઘૂંટણમાંથી સીધો કરી 90 ડિગ્રી બાજુમાં લઈ જવાનો પ્રયત્ન. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. ધીરેથી બંને પગ નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. થોડાક આગળ આવી જઈશું. બંને પગને થોડાક ખોલીશું. બંને પગ વચ્ચે 1 થી 1.5 ફૂટનું અંતર રાખીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. બંને હથેળી જમીન પર વચ્ચે મૂકીશું. બંને પગના પંજાની વચ્ચે જમીન પર મૂકીશું. હવે જમણો હાથ ઉપર લઈ જઈશું. જમણા હાથને જોવાનો પ્રયત્ન. ડાબો હાથ જમીન પર જ રહેશે. પાછા આવી ડાબો હાથ એ રીતે બંને સાઈડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રોકાઈશું. હવે જમણા હાથને ઉપર લઈ જઈ રોકાઈશું. પાછા આવી ડાબા હાથને ઉપર લઈ જઈ રોકાઈશું. ધીરેથી પાછા આવી શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને પગને થોડા ખોલીશું. બંને પગના ખુરશીના પાયાથી થોડા દૂર મૂકીશું પગને. બંને હાથની આંગળીઓ ભેળવીશું. હાથ હથેળી ઉલટાવી હાથ કોણીમાંથી સીધા અને ચક્કી સંચાલન શરૂ કરીશું. બંને ઘૂંટણ સુધી જાય એવો પ્રયત્ન. હાથ 1 2 નીચે પણ એટલા ઝૂકીશું. 3 કોણીમાંથી હાથ સીધા. 4 5 નીચે પગના પંજા સુધી હાથ જાય એવો પ્રયત્ન. 6 7 8 રિવર્સ. 1 2 3 4 5 6 7 8 9 10. Sorry, 8. Relax.
બંને હાથ સાઈડમાંથી નીચે, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ, રિલેક્સ. સૂર્ય નમસ્કાર કરીશું. બંને પગ પૂરેપૂરા જમીન પર, બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર રાખીશું. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર, નમસ્કાર મુદ્રા. સૂર્ય ભગવાનને પ્રાર્થના કરીશું આંખો બંધ કરી. હે સૂર્યનારાયણ દેવ, તમારા જેવું તેજ, તમારા જેવી નિષ્પક્ષ ભાવના, તમારા જેવી નિયમિતતા મારામાં પણ આવે એવા શુભ આશીષ આપો. ધીરેથી આંખો ખોલી બંને હાથ આગળ સીધા, શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. શ્વાસ છોડતા આગળ ઝૂકીશું. પગના પંજાની આજુબાજુ હથેળી જમીન પર મૂકવાનો પ્રયત્ન. શ્વાસ ભરતા પાછા આવીશું. જમણો પગ અપ કરીશું. પંજો જમીન પર, ઘૂંટણને પકડીશું. માથું આકાશ તરફ. શ્વાસ છોડતા માથું ઘૂંટણ તરફ લઈ જઈશું. નાકને ફરી બંને હાથથી ખુરશી પકડી પગ નીચે મૂકી જમણો પગ ઘૂંટણમાંથી સીધો કરીશું. જમણો પગ ઘૂંટણમાંથી સીધો. પગ નીચે મૂકી હવે ડાબા પગના પંજાને ખુરશી પર મૂકી બંને હાથથી ઘૂંટણ પકડી માથું આકાશ તરફ. શ્વાસ છોડતા માથું, દાઢી અથવા નાકને ઘૂંટણે ટચ કરવાનો પ્રયત્ન. પગ નીચે મૂકી બંને હાથથી ખુરશી પકડી ડાબો પગ ઘૂંટણમાંથી સીધો કરીશું. પગ નીચે મૂકી બંને હાથને પગના પંજાની આજુબાજુ જમીન પર મૂકીશું. શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. નમસ્કાર મુદ્રા. ફરી એકવાર બંને હાથ આગળ સીધા, શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. શ્વાસ છોડતા આગળ. શ્વાસ ભરતા પાછા આવીશું. જમણો પગ ઘૂંટણમાંથી વાળી ખુરશી પર પંજો મૂકીશું. બંને હાથથી ઘૂંટણ પકડી માથું આકાશ તરફ. શ્વાસ છોડતા દાઢી ઘૂંટણે ટચ કરવાનો પ્રયત્ન અથવા નાકને ઘૂંટણે ટચ કરવાનો પ્રયત્ન. પગ નીચે મૂકી
ખુરશી પકડી જમણો પગ ઘૂંટણમાંથી સીધો કરીશું. પગ નીચે મૂકી ડાબો પગ ઘૂંટણમાંથી વાળી પંજો ખુરશી પર બંને હાથથી ઘૂંટણને પકડી માથું આકાશ તરફ. શ્વાસ છોડતા દાઢી ઘૂંટણે ટચ કરવાનો પ્રયત્ન. પગ નીચે મૂકી ખુરશી પકડી ડાબો પગ ઘૂંટણમાંથી સીધો કરીશું. પગ નીચે મૂકી બંને હાથને પગના પંજાની આજુબાજુ જમીન પર મૂકવાનો પ્રયત્ન. શ્વાસ ભરતા પાછળ ઝૂકીશું. નમસ્કાર મુદ્રા. બંને હાથ ઉપર સીધા કરી સાઈડમાંથી નીચે રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. થોડાક આગળ આવી જઈશું. બંને પગને થોડા ખોલીશું. પગ ખુરશીના પાયાની થોડીક બહારની તરફ. બંને હાથથી ખુરશી પકડી હવે ઘૂંટણમાંથી પગને ભેગા કરીશું અને ખોલીશું. બરાબર? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30. હવે પગને આગળ સીધા કરી દઈશું. થોડાક આગળ બેસીશું એટલે ઘૂંટણમાંથી પગ સીધા થશે. બંને પગ ભેગા ખુરશી પકડી રાખીશું અને બંને પગને આ રીતે ખોલીશું, ભેગા કરીશું. બરાબર? 1 2 3 4 5 ઘૂંટણમાંથી સીધા જમીનને ટચ રાખો. 6 7 8 જમીનને એડી ટચ રાખો. 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. પાછા આવી જઈશું. રિલેક્સ. હવે ઊભા થઈ જઈશું. ખુરશીના પાછળના ભાગમાં આવી જઈશું. ખુરશીને પકડી શરીર સીધું જ કોણી જમીનને શરીરને ટચ થાય એટલું શરીર સીધું રાખીશું. ખુરશીને પકડી પગને અપ ડાઉન કરીશું, ઘૂંટણમાંથી વાળીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30. રિલેક્સ. હવે પગને થોડા પાછળ લઈ જઈશું. શરીરને આખું ઝુકાવીશું. બે પગ વચ્ચે અડધા ફૂટની જગ્યા રાખીશું.
ધીરેથી પાછા આવીશું. પાછા આવીશું. બંને પગ વચ્ચે 1 ફૂટનું અંતર રાખીશું. હવે જ્યારે શરીરને ડાબી બાજુ ટ્વિસ્ટ કરીએ ત્યારે જમણો હાથ પાછળ જશે અને ડાબો હાથ ખુરશીના બીજા છેડે આવી જશે. બરાબર? શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. હવે ખુરશીને એક હાથથી પકડી રાખીશું બંને હાથથી અને આ રીતે પગને થાઈની ઉપર મૂકીશું. જમણો પગ. બરાબર? જમણા પગને થાઈની ઉપર મૂકીશું. ડાબા હાથથી ખુરશી પકડી જમણો હાથ ઉપર. કાનને ટચ. રોકાઈશું. ધીરેથી હાથ નીચે, પગ નીચે. રિલેક્સ. હવે ડાબા પગને થાઈ પર મૂકીશું. ડાબો હાથ સાઈડમાંથી શ્વાસ ભરતા ઉપર. કાનને ટચ. ધીરેથી હાથ નીચે, પગ નીચે. રિલેક્સ. હવે બંને હાથથી ખુરશી પકડીને જ બંને પગ વચ્ચે અંતર રાખો અને બંને પગને વારાફરતી બંને સાઈડ ઉપર લઈ જવાનો છે. ઘૂંટણમાંથી પગ સીધા રાખીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. હવે એ જ રીતે પગને પાછળની તરફ લઈ જઈશું. 1 પાછળ બને એટલો ઉપર લઈ જઈશું કારણ કે આપણી પાસે ખુરશીનો ટેકો છે. આરામથી શરીરને પગને વધુ ઉપર લઈ જઈ શકીશું. શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. શરીરને થોડું પાછળ રાખીશું. બંને હાથથી પકડી હવે ઘૂંટણમાંથી પગને શરીર સીધું જ રાખવાનું છે. શરીરને વાંકું નથી કરવાનું. શરીર સીધું. ઘૂંટણમાંથી જેટલા પગ હોય એટલા વાળીશું અને ઊભા થઈ જઈશું. બરાબર? 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પાછા ખુરશીમાં આવી જઈશું. બેસી જઈશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. બંને પગને ઘૂંટણમાંથી વાળી પંજા ખુરશી ઉપર. બંને હાથથી અદબ પાડી અને બેસીશું. ઘૂંટણમાંથી પગ ભેગા રાખવાનો પ્રયત્ન. વાહ. અંજનાબેનની જેમ નીચે સ્ટૂલ રાખ્યું. એકદમ ઉપર ના થાય તો કોઈ વાંધો નહીં. નીચે સ્ટૂલ રાખી
એની પર પગ આટલા ઊંચા રાખો. વેરી ગુડ. રોકાઈશું. બંને પગ ના રહે તો એક એક પગથી પણ કરી શકો. એક પગ નીચે રાખવાનો, એક પગને વાળીને રોકાવાનો. રિલેક્સ. પગ નીચે, રિલેક્સ. જમણા પગને ઘૂંટણમાંથી વાળીશું અને બટરફ્લાય. પગ નીચે મૂકી બીજા પગને આપણે જે નીચે બેસીને જે પણ કરી શકીએ બધું ખુરશીમાં બેસીને થઈ શકે. આજે ખુરશીનો પ્રયોગ એટલા માટે કર્યો કે જે લોકો ઘણા લોકો મને ક્વેશ્ચન કરતા હોય, બેન મને નીચે નથી બેસાતું, તો ખુરશીમાં બેસીને પણ આ બધું જ કરી શકો તમે. બતાવવા માટે જ આજે ખુરશીનો ઉપયોગ કર્યો છે. આજે રિલેક્સ, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. ખુરશીમાં થોડાક આગળ આવી જઈશું. બંને પગ જમીન ઉપર, બંને હાથને ઘૂંટણની નીચે લઈ જઈ અને બંને હાથની અદબ પાડવાનો પ્રયત્ન. માથું જમીન તરફ. ધીરેથી શ્વાસ ભરતા પાછા આવીશું. રિલેક્સ. બંને હાથથી ખુરશીને પકડી જમણો પગ અપ કરીશું. ફક્ત પંજાનું રોટેશન. 1 2 3 4 5 6 7 8. રિવર્સ. 1 2 3 4 5 6 7 8. ધીરેથી પગ નીચે બીજો પગ અપ કરીશું. રોટેશન. 1 2 3 4 5 6 7 8. રિવર્સ. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. થોડાક આગળ આવી પગને ઘૂંટણમાંથી સીધા કરીશું. એડી પંજા જોડાયેલા. બંને હાથને આ રીતે પકડીશું. અંગૂઠા ખાલી ટચ એકબીજાને ક્લચ કરીશું. બરાબર. શ્વાસ ભરતા નીચેથી હાથને છેક નીચે પંજા સુધી લઈ જઈ ઉપર લાવીશું. ફરી પાછા 2 3 4 5 6 7 8. રિવર્સ. હવે ઉપરથી નીચે. 1 2 3 4 5 6 7 8. રિલેક્સ. બંને હાથ સાઈડમાંથી નીચે. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. રિલેક્સ. બંને હાથથી ખુરશી પકડી જમણો પગ
આગળ લઈ જઈ સેજ એવું હોય ને તો સહેજ આગળ રહેવાનું, જેથી પગ તમારા પૂરેપૂરા જમીનને ટચ થાય. જમણો પગ આગળ લાવી ત્યારે એડી જમીનને ટચ થશે અને ડાબો પગ પાછળ લઈ જઈશું અને પગના પંજા ટચ થશે, આંગળા અંગૂઠા. બરાબર? એ રીતે બંને પગને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. રિલેક્સ, રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પીઠ કમર ગરદન સીધા. રિલેક્સ કરીશું શરીરને એકદમ. આંખો બંધ. ઊંડા શ્વાસ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. ખુરશી લીધી છે એટલે આપણે પાછળ ટેકો દઈને આરામથી બેસી નથી જવાનું. પ્રાણાયામ કરીશું હવે 15 મિનિટ. પણ પીઠ કમર ગરદન સીધા રાખીશું. પગના પંજા પૂરેપૂરા જમીનને ટચ રાખવાનો પ્રયત્ન. બંને હથેળીને જોડી અને આગળ લાવી દઈશું. ઊંડા શ્વાસ. સૌપ્રથમ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું ફોર્સફુલી. નાકેથી શ્વાસ ભરીએ ત્યારે હાથ ઉપર અને નાકેથી શ્વાસ બહાર કાઢીએ ત્યારે હાથ નીચે. શરૂ કરીશું. રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ. એક બે ઊંડા શ્વાસ. કપાલભાતિ પ્રાણાયામ ચાલુ કરીશું. બંને હથેળીને ઘૂંટણ પર મૂકી દઈશું. ફક્ત નાકેથી શ્વાસને બહાર ફેંક્યા કરીશું. એક રિધમથી શ્વાસને બહાર ફેંકીશું. વચ્ચે થાક લાગે રોકાઓ, શરીર રિલેક્સ કરો. ફરી પાછું નાકેથી શ્વાસને બહાર ફેંકવાનું ચાલુ કરી દઈશું. શરૂ કરીશું.
રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું, આંખો બંધ જ. બંને હથેળી ઘૂંટણ પર જ ટેકવેલી રાખીશું. ઊંડા શ્વાસ. નાકીથી 5 વખત કટકે કટકે શ્વાસ ભરીશું અને મોઢેથી ફૂંક મારીને શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરીશું. ડાબા હાથની વાયુ મુદ્રા એટલે કે પહેલી આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી આંગળી દબાવી રાખી 3 આંગળી સીધી રાખી અને પગ ઉપર મૂકી દઈશું. જમણા હાથની પ્રણવ મુદ્રા એટલે કે પહેલી 2 આંગળીના ટેરવાને અંગૂઠાના મૂળમાં મૂકી અંગૂઠાથી જમણું નોસસ, ત્રીજા નંબરની આંગળીથી ડાબું નોસસ, બંને નોસસ વારાફરતી દબાવીશું. શરૂઆત કરીએ ત્યારે હંમેશા ડાબેથી શ્વાસ ભરીશું, જમણે બહાર, જમણેથી ભરી ડાબે બહાર, ડાબેથી ભરી જમણે બહાર, જમણેથી ભરી ડાબે બહાર. એ રીતે બંને સાઈડ સતત ચાલુ રાખીશું. પણ જેટલી સેકન્ડમાં શ્વાસ ભરીએ એનાથી થોડી વધારે સેકન્ડમાં ધીરે ધીરે શ્વાસને બહાર કાઢીશું. શરૂ કરીશું.
ડાબેથી શ્વાસ નીકળે એટલે રિલેક્સ. પીઠ કમર ગરદન સીધા જ રાખીશું. આંખો બંધ. ઊંડા શ્વાસ. ભ્રામરી પ્રાણાયામ કરીશું. કાન ફીટ બંધ રાખવાના છે. ઊંડો શ્વાસ ભરવાનો. શ્વાસ બહાર નીકળે ત્યાં સુધી મોટેથી મોંનો ગુંજારો કરીશું. ફરી પાછો ઊંડો શ્વાસ. ફરી મોંનો ગુંજારો. એવી રીતે 5 વખત કરીશું. શરૂ કરીશું. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. કર્ણપીળા રુદ્ર કરીશું. ઊંડો શ્વાસ ભરી શ્વાસને અંદર રોકી રાખવાનો છે. નાકને બંધ કરી જાલંધર બંધ એટલે કે દાઢી કણકુફમાં લગાવી થૂંકના 4-5 ઘૂંટડા ઉતારીશું. રોકાવાય ત્યાં સુધી રોકાવીશું. ન રોકાવાય તો માથું ઉપર કરી ધીરે ધીરે નાકેથી શ્વાસને બહાર કાઢી દઈશું. શરૂ કરીશું. ઊંડો શ્વાસ. રિલેક્સ. ફરી એકવાર કરી લઈશું. ઊંડો શ્વાસ. રિલેક્સ. એક બે ઊંડા શ્વાસ. પાંચ ઓમકાર શાંતિપાઠ. ઓમકાર માટે ઊંડો શ્વાસ.
શાંતિ શાંતિ શાંતિ. આંખો બંધ જ રાખીશું. જમણા હાથની મુઠ્ઠીવાળી કમર પાછળ કાંડું પકડીશું. એક ઊંડો શ્વાસ ભરી શ્વાસ છોડતા ધીરે ધીરે આગળ ઝૂકીશું. બધા પ્રાર્થના કર બોલીશું. હે ધરતીમાં, આજનો આ શુભ દિવસ તમે મને આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આજના શુભ દિવસે હું સાચું જ બોલીશ, સારા કાર્યો કરીશ, આખો દિવસ આનંદમય પસાર કરીશ. મારે મારું શરીર સ્વસ્થ અને નિરોગી રાખવું છે, સૌનું રાખવું છે. આંખો બંધ જ શ્વાસ ભરતા પાછા આવીશું. બંને હથેળી પર બને એટલું જોરથી ઘર્ષણ. આંખો પર મૂકી કટોરી જો બનાવી આંખો પટપટાવી મોં પર સહી પર ફેરવી ઉર્જાનો સંચાર કરીશું. એક્યુપ્રેશર તાળી માટે બંને હાથને ખભાની લાઈનમાં રાખી દઈશું અને આગળ પૂરેપૂરા હાથ કોણીમાંથી સીધા રાખીશું. બરાબર? શરૂ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30. હવે બંને હાથને ઉપર તાળી આપીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 30. રિલેક્સ. જય શ્રી કૃષ્ણ.